હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ ઓગસ્ટ 2026માં ત્રિમાસિક પેપર સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. જોઈએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. કુલ ગુણ છે 40. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, વિશ્વના નકશામાં સામાન્ય રીતે કેટલા મહાસાગરો દર્શાવવામાં આવ્યા છે? જવાબ છે બી 4. બીજું, નીચેનામાંથી કયો મહાસાગર ઇમેજમાં દર્શાવેલ 5 મહાસાગરોની યાદીમાં નથી? જવાબ છે ડી ભૂમધ્ય મહાસાગર. ત્રીજું, દરિયાઈ વનસ્પતિઓમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે? જવાબ છે બી શેવાળ અને તમામ સમુદ્રી યાસ. 4. સુનામી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું, સુનામી એ નદીમાં ઉદ્ભવતા સામાન્ય અને નાના મોજા છે. બીજું, તે સમુદ્રના તળિયે તીવ્ર ભૂકંપ અથવા જ્વાલામુખી વિસ્ફોટનના કારણે થાય છે. જવાબ છે બી માત્ર બીજું વિધાન એ સાચું છે. 5. નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું વિધાન, ભારતમાં ચોમાસા દરમિયાન થતો વરસાદ મહાસાગરોમાંથી ઉદ્ભવે છે. બીજું, જો વરસાદ ન આવે તો પણ આપણી ખેતી પર કોઈ અસર થતી નથી. જવાબ છે એ માત્ર પહેલું વિધાન જ સાચું છે. 6. પૃથ્વી પર જોવા મળતા સફેદ આકારો એ શેના વિશાળ સમૂહો છે? જવાબ છે એ બરફના. 7. ચંદ્ર પરથી લેવાયેલા પૃથ્વીના ફોટામાં કયો રંગ સૌથી વધુ દેખાય છે? જવાબ છે સી વાદળી. 8. પ્રાકૃતિક અવકાશયાત્રીઓએ પૃથ્વીને કયા ગ્રહ તરીકે સંબોધી હતી? જવાબ છે સી વાદળી ગ્રહ. 9. જમીનના એક મોટા સતત વિસ્તૃત ભાગને શું કહેવામાં આવે છે? જવાબ છે સી ખંડ. 10. તમે જે જગ્યા ઉપર ઊભા છો તેની ચારે બાજુ પાણી છે, તો શું તમે કહી શકશો કે તમે જે જગ્યા પર ઊભા છો તેને શું કહેવાય? જવાબ છે ડી દ્વીપ. પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નના માંગે મુજબ જવાબ આપવાના છે. પહેલું, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, વેદનો અર્થ જ્ઞાન થાય છે. વિધાન ખોટું છે. બીજું, ચારેય વેદોમાં જે તમારે સૌથી પ્રાચીન ગ્રંથનો અભ્યાસ કરવો હોય તો સામવેદનો અભ્યાસ કરવો પડે. વિધાન સાચું છે. ત્રીજું, વૈદિક કથાઓની રચના માત્ર પુરુષોએ કરી હતી. વિધાન ખોટું છે. ચોથું, ઋગ્વેદમાં 30થી વધુ જાતિઓની યાદી આપવામાં આવી છે. વિધાન સાચું છે. પાંચમું, ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. વિધાન સાચું છે. આગળ યોગ્ય જોડકા જોડો. તો જોઈ શકીએ છીએ પહેલું આપ્યું છે આશક્તિ, તેમાં જવાબ આપ્યો છે બી સંયમ ન રાખવો. બીજું આપ્યું છે અહિંસા, તો જવાબ આપ્યું છે ડી અગ્નિ. ત્રીજું બુદ્ધ, તેની માટે જવાબ આપ્યું છે એ જગત. ચોથું અપરિગ્રહ, તો જવાબ આપ્યું છે ઈ મૌન. પાંચમું દૈનિક ધાર્મિક વિધિ, તો જવાબ આપ્યો છે સી કોઈને પણ નુકસાન ન કરવું. પ્રશ્ન 3. નીચે આપેલા માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યારબાદ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપ્યા છે વિષુવવૃત્ત, ગ્રીનીય, ધ્રુવ અને 15. પહેલું, પૃથ્વીના ગોળા પર ઉપરના અને નીચેના સ્તરે આવેલા અહિમહદના 2 બિંદુઓને ખાલી જગ્યા કહે છે. જવાબ આપ્યો છે ધ્રુવ. બીજું, પૃથ્વીના ગોળા પર સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે વિષુવવૃત્ત. ત્રીજું, 0 રેખાંશને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ ગ્રીનિચ રેખા. ત્રીજું, મુખ્ય રેખાંશને ખાલી જગ્યા રેખા પણ કહેવામાં આવે છે. જવાબ છે ગ્રીનિચ રેખા. ચોથું, પૃથ્વી પોતાની ધરી પર દર કલાકે ખાલી જગ્યા ડિગ્રી ખરે છે, એટલે કે ફરે છે. જવાબ છે 15. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપવાના છે. પહેલું, નકશાના પ્રકાર સમજાવો. નકશાના મુખ્યત્વે 2 પ્રકાર છે. પહેલું, સામાન્ય નકશો, જેમાં એક મોટા વિસ્તારનું સામાન્ય સ્વરૂપ દર્શાવવામાં આવે છે. અને બીજું, વિષય નકશો, જેમાં કોઈ એક વિષયને આધારે વિગતવાર માહિતી દર્શાવવામાં આવે છે. બીજું, નીચેની સંજ્ઞાઓ ઓળખો. પહેલી સંજ્ઞા માટે આપ્યું છે જવાબ પાકા રસ્તા. બીજી સંજ્ઞા માટે આપ્યું છે પ્રાથમિક શાળા.
ત્રીજી સંજ્ઞા માટે મંદિર, ચોથી સંજ્ઞા માટે પુલ અને પાંચમી સંજ્ઞા માટે બગીચો. પ્રશ્ન 4. પ્રશ્નના સાચા જવાબ આપવાના છે. પહેલો, નકશાના મુખ્ય 4 ઘટકોના નામ લખો. દિશા, માપ, સંજ્ઞાઓ અને શીર્ષક. બીજું, ભૂમધ્ય રેખા બીજા કયા નામે ઓળખાય છે? જવાબ છે વિષુવવૃત્ત. ત્રીજું, વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તર કે દક્ષિણ તરફ આગળ વધીએ તેમ અક્ષાંશના વર્તુળોમાં શું ફેરફાર થાય છે? જવાબ, વર્તુળનું કદ નાનું થતું જાય છે. ચોથું, જો તમે ગરમ આબોહવા અનુભવી રહ્યા હો તો તમે સમય કઈ રીતે રેખાની આસપાસ હશે? જવાબ, વિષુવવૃત્ત. 5. તમારી શાળાની પૂર્વ બાજુએ શું આવે છે? જવાબ, જાતે લખવાનો છે. ત્યારબાદ પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. પહેલું, જો તમે સમુદ્ર કિનારે ઊભા હોય તો તમને કયા કયા સમુદ્રી જીવ જોવા મળી શકે છે? માછલી, કરચલો, ડોલ્ફિન, શંખ, સમુદ્રી તારો. બીજું, સૌથી મોટા અને સૌથી નાના મહાસાગરોના નામ લખો. પહેલું, સૌથી મોટો મહાસાગર પ્રશાંત મહાસાગર અને સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર. ત્રીજું, સુનામી કોના કારણે આવતું હોય છે તેમાં શું માનવામાં આવે છે? જવાબ, સમુદ્ર તળમાં ભૂકંપ આવવાથી સુનામી આવે છે. ચોથું, મહાસાગરને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. કારણ આપો. મહાસાગરમાં રહેલા સૂક્ષ્મ શેવાળ ફાઇટોપ્લેન્ક્ટન ઓક્સિજન ઉત્સર્જન કરે છે જે પૃથ્વીના જીવને શ્વાસ માટે જરૂરી છે. એટલે મહાસાગરને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.